ચાલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરવાની છે ધોરણ 11નો 10મો પાઠ, જેનો આપણે પહેલા પાઠ એટલે કે પહેલા વિડીયોની અંદર વાત કરેલી હતી. અને એમાં આપણે જણાવેલું હતું કે જીભ છે એ જીભ ક્યાં ઉપરા અધિકારી હોય અને કયો નીચેનો અધિકારી હોય, કોણ સાહેબ છે અને કોણ કારકુન છે, એની વાત આપણે 52મા પેજ ઉપર છેલ્લે કરેલી હતી. અને હવે એનો છેલ્લા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો જીભ આમ માણસના જાતિ કુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે કયા ગામનો છે તે પણ કહી દે છે. જે જીભ છે એ આમ તો માણસનો જાતિ અથવા તો માણસનું કુળ છે એને જ જણાવી દેતી નથી, પણ એ માણસ કયા શહેરનો અથવા તો કયા ગામનો છે એને પણ જણાવી દે છે. એક વખત ભરૂચમાં મેં 2 માણસોને વાઘયુદ્ધ એટલે વાણીનું યુદ્ધ બોલતા ખેલતા જોયા હતા. એ વેળા મને બહુ નવાઈ લાગી. એ વ્યક્તિઓ કે વાણીનો ખેલ ખેલતા હતા, કે વાણી બોલતા હતા. એ વખતે કે મને બહુ નવાઈ લાગી, ઘણું સારું લાગ્યું. શા માટે નવાઈ લાગી? વાઘયુદ્ધ ખેલતા હતા એની નવાઈ નહોતી. વાઘયુદ્ધ કે ખેલતા હતા, એ બોલતા હતા, એની કે નવાઈ ન કહેવાય. 2 માણસો મળે અને લડે નહીં તો નવાઈ લાગે. જો 2 માણસો સામસામા બેઠા હોય અને જો લડે નહીં, જો ન બાંધે તો એની મજા જ નથી, તો નવાઈ લાગે. પણ આ લડતા હતા એમાં નવાઈ શું હતી? લડે એમાં નવાઈ નથી એ સારી રીતે જાણું છું, અને જો લડે એમાં નવાઈ ન કહેવાય અને સારી રીતે જાણું છું. પણ એ બોલતા હતા શું? તો કે તું લાલચોળ ડોળા કાઢી અને ગાલ ઉપર ગાલ દે છે, તે માલ પરથી નીચે ઉતરની બતાવી દઉં. એકે કહ્યું, એકે આવું કહ્યું. શું? તો કે તું લાલચોળ. હવે જો આ ભરૂચની અંદર અડનો લોપ થાય છે, અડ ક્યાંય બોલતા નથી, અડની જગ્યાએ લ બોલે છે. તો હવે આપણે આ વાક્યને જોઈએ તો કે તું લાલચોળ એટલે લાલચોર, ડોળા, ડોલા એટલે ડોળા, લાલચોર ડોળા કાઢી અને ગાલ, ગાલ એટલે ગાળ, ગાળ ઉપર ગાળ દે છે, તે માલ, માલ એટલે માળ એટલે કે મેળી ઉપરથી નીચે ઉતરની એટલે નીચે ઉતર તો બતાવી દઉં. તું કે મેળી ઉપરથી નીચે ઉતર તો તને બતાવું. ત્યારે બીજાએ શું કહ્યું? તો કે શાલા, શાલા એટલે શાળા, શાળા તારું મોં ઉજળું, ઉજળું એટલે ઉજળું, તારું મોં કે ઉજળું છે પણ કરમનો, કરમ તો કાલા છે, કાલા એટલે કાળા, તારા કરમ કે કાળા છે. ધોળામાં ધૂળ પડી તારા, ધોળા, ધોલા એટલે ધોળા, ધોળામાં કે ધૂળ, ધૂળ એટલે ધૂળ પડી. તારે કે ધોળું કે તારું કે વરણ ઉજળું છે પણ તું ગાળો બોલે છે તો તારું ધોળામાં ધૂળ પડી. બીજાએ ઉપરથી આવો જવાબ આપ્યો. આ બંને યોદ્ધાઓએ એક મતે અળનકારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. આ બંને યોદ્ધાઓ હતા જે વાઘયુદ્ધ કરતા હતા, એ બંને અળકારનો એટલે અળ ક્યાંય બોલતા જ નહોતા, અને આ અળનો બહિષ્કાર જોઈ અને મને નવાઈ લાગી. આ નવાઈ લાગતી કે આ કેમ અળનો બહિષ્કાર કરે? તે પછી સુરતમાં લગભગ બધા જ માણસોને મેં અળને સ્થાને લ વાપરતા સાંભળ્યા. અને ત્યાર પછી તો કે ભરૂચની અંદર લગભગ બધી જગ્યાએ બધે જ માણસોને મેં અળને સ્થાને લ વાપરતા, એટલે અળ નથી બોલતા અને અળની જગ્યાએ કે લ બોલે છે, એ લ બોલતા મેં સાંભળ્યા છે. સુરત, વડોદરા, અમદાવાદ બધી સ્થાને અળ બોલાય છે. તમે સુરતમાં જાઓ, વડોદરામાં જાઓ કે અમદાવાદમાં જાઓ, આ બધી જગ્યાએ અળ બોલવામાં આવે છે. ને ભરૂચમાં કેમ બોલાતો નથી? ભરૂચમાં કેમ અળ બોલવામાં નથી આવતો? એ ઉચ્ચારણ શાસ્ત્રનો વિષય વિષમ કોયડો છે, અને આ ઉચ્ચારણ શાસ્ત્રનો એક વિષમ કોયડો માનવામાં આવે છે. મને લાગે છે કે બાળપોથીમાં અળનું ચિત્ર આપી, નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવાડવામાં આવે છે. મને કે યાદ છે કે બાળપોથીની અંદર એટલે બાલ મંદિરની અંદર નળનું ચિત્ર આપવામાં આવે છે અને તે ઉપરથી અળકાર શીખવાડવામાં આવે છે. ને ભરૂચમાં નળ નથી, અને ભરૂચમાં તમે જ્યાં જોવા જાઓ ત્યાં નળ આપવામાં આવેલા નથી. તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે, અને તેથી કદાચ આ નળની સાથે અળનો પણ બહિષ્કાર કરી દીધો હોય છે હશે, એવું કે મને લાગે છે. પણ એ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી, પણ આ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી.
કે અડોનો બહિષ્કાર શા માટે કર્યો, પણ આપણે વાત કરવાની છે જીભની. તો આપણે જીભની જ વાત કરીએ. અડકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીઓની છે એમ તરત જણાઈ આવે છે. અને અડકારનો જ્યારે બહિષ્કાર થતો હોય ને ત્યારે એ વ્યક્તિ છે એ ભરૂચવાસી છે કે ભરૂચની અંદર રહેનારો છે તરત આપણને જણાઈ આવે છે. તે જ રીતે હાવકાનું હેર હાક માંગનારી સુરતી જીભ, અને તેથી જ હાવકા, હાવકા એટલે સાવકા, સાવકાનું હેર, હેર એટલે શેર, હાક એટલે શાક, સાવકાનું શેર હાક. એવું કે બોલનારી ભાષા સુરતની છે ને સડકું ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ. અને સડકું, સડકું એટલે જે રસ્તો છે એ રસ્તાને ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ અને રાબ પીએ છીએ એમ બોલનારી જીભ છે એ કાઠિયાવાડી જીભ હોય. એ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. અને એ રીતે જીભ પણ આપણે ક્યાં નિવાસસ્થાને રહીએ છીએ કે કઈ જગ્યાએ રહીએ છીએ એની પણ આપણને ખબર આપી દે. જીભની કુતૂહલ પ્રિયતા ને છિંદ્રા વિશેષણ પણ અદ્ભુત છે. જીભની એક કુતૂહલ પ્રિયતા છે અને છિંદ્રા વિશેષણ, અને એ છિંદ્રા વિશેષણ એટલે કે બીજાના દોષોને શોધનાર. એક તો જિજ્ઞાસા પ્રિયતા અને બીજું છે બીજાના દોષને શોધવું. એ પણ અદ્ભુત પ્રકારનું માનવામાં આવે છે. દાંતના ખૂણા ખૂણામાં એ ફરી વળે છે અને આપણા દાંતના ખૂણા ખૂણાની અંદર એ ફરી વળે છે, ગમે ત્યાં પહોંચી જાય છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. અને એક ઝીણી સરખી કરચ એટલે કે એક નાનકડો એક છોતા જેવું આપણા જો દાંતની વચ્ચે ભરાઈને બેસી જાય ને તો એને ગમે એમ કરી અને શોધી કાઢે છે. અને જ્યાં સુધી એ બહાર ન કાઢે ને ત્યાં સુધી એ જંપી શકતી નથી. એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. અને આ વિષયમાં જોઈએ તો આપણે અબળા વર્ગ એટલે કે સ્ત્રી સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ માનવામાં આવે છે. મોંમાં કાતર પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. મોંમાં કે કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય, મોંની અંદર ક્યાંય એવું કાતર પડે એટલે કે ક્યાંય ફાટે અથવા તો એમ માનીએ કે ચાંદી પડે તો આપણી જીભ વારંવાર ત્યાં જાય છે. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝાવવાની શક્તિ હોય છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ કરે છે. પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘાને ચાટી વિશાળ ને ઊંડો બનાવવાની શક્તિ આવી. આપણે કૂતરાને જોઈએ કે બીજા પ્રાણીઓને ગાય ભેંસ વગેરેને જોઈએ તો એની જીભ એવી છે કે એની જીભમાં ઘા રૂઝાવવાની શક્તિ છે અને તેથી શરીર પર પડેલો ગમે ત્યાં ઘા હોય એને ચાટ કરે છે. પરંતુ ઉત્ક્રાંતિ ક્રમમાં આપણે મનુષ્ય છે એ પ્રાણીઓથી કંઈક ઊંચા છે અને આ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાં ભગવાને થોડોક ફેરફાર કર્યો છે. કેવો? તો કે ઘા રૂઝાવવાની શક્તિ આપી નથી, એમાં જતી રહી છે. અને તેને સ્થાને મનુષ્યને શું આપ્યું છે તો કે ઘા પાડવાની શક્તિ આપી છે. અને જે ઘા પડેલો હોય એ ઘાને ચાટી અને એ ઘાને વિશાળ બનાવે છે, એ મોટો બનાવે છે, બીજાને ઘા પાડે છે અને એને વિશાળ બનાવે છે. એવી શક્તિ મનુષ્યને આપી છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશેષત્વ એની જીભને લીધે જ છે. બીજા પ્રાણીઓ છે એના કરતાં મનુષ્યની અંદર કેટલી શ્રેષ્ઠાત્મકતા છે એટલે કેટલો શ્રેષ્ઠ છે અને કેટલો વિશિષ્ટ છે, એ કેટલો અલગ છે એની જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે. બીજા પ્રાણીઓ કરતાં તમે જોવા જાઓ તો મનુષ્યનું મગજ છે ને વધારે બળવાન છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય પ્રાણીઓ કરતાં. એ વાત મનુષ્ય અને પ્રાણીઓ બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. એ વાતને તમે મનુષ્ય હોય કે પ્રાણીઓ હોય એ બંનેના પરિચયમાં આવનાર કોઈ પણ મનાય એવી નથી, કોઈ પણ એવું માની શકે એમ નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી.
હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં ગધેડો બળવાન હોય એ જાણીતું છે. મનુષ્ય ફક્ત અને ફક્ત એક જીભમાં જ બળવાન છે, બુદ્ધિમાં જ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણીઓ બંનેના પરિચયમાં આવનાર જે વ્યક્તિઓને માની શકે એમ નથી. કારણ કે મનુષ્ય કરતાં બિલાડીની આંખ, મનુષ્યની આંખ છે એના બિલાડીની આંખ બળવાન હોય છે. તો હાથની બાબતમાં ગોરીલો છે એ બળવાન છે, તો નાકની બાબતમાં કૂતરો બળવાન છે, પેટની બાબતમાં વરુ બળવાન છે અને પગની બાબતમાં ગધેડો બળવાન છે. એ આપણે જાણીએ જ છીએ. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા ને પૂંછડી પણ હોતા નથી. તેમજ આપણે જોઈએ તો બીજા જાનવરોને જેમ શિંગડું અને પૂંછડું હોય એમ મનુષ્યને શિંગડું અને પૂંછડું હોતું નથી. એ પરથી સમજાય કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. અને આ ઉપરથી આપણે સમજી શકીએ કે મનુષ્યની અંદર જીભ જ એક છે અલગ પ્રકારની. જીભ કરતાં બીજી બધી જ બાબતોની અંદર બીજા પ્રાણીઓ છે એ કેવા છે તો કે નસીબદાર છે, એને વધારે મળ્યું. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે અને મનુષ્યનો ખરેખર વિકાસ છે ને એ જીભના વિષયમાં માનવામાં આવ્યો છે. અને જીભ છે એ જ અલગ પ્રકારની આપણી. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી નથી. આપણે જોઈએ તો કીડી છે, મકોડો છે, વંદો છે એ વગેરેને જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. અને આ મકોડા અને કીડી છે ને એ સુખ દુઃખના, એ પોતે સુખી છે કે દુઃખી છે એની ધ્વનિ એટલે કે એનો અવાજ પણ આ કાઢી શકતા નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓની જીભ હોય પણ એ માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. બિલાડો, કૂતરો અને વગેરે જે અમુક પશુઓ છે એ બધાને જીભ છે, પણ આ બધાઓ છે એ શું કરી શકે છે તો કે અમુક પ્રકારના જે ધ્વનિઓ કાઢી શકે છે, અમુક પ્રકારના ધ્વનિઓ જ બહાર કાઢે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. અને એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ, સારા પ્રકારના પ્રાણીઓ છે ને એ જીભ વડે વિવિધ પ્રકારના અલગ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે, અવાજનું ઉચ્ચારણ કરે છે. પોપટ વગેરે પક્ષીઓ કાંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. પોપટ વગેરે જેવા અમુક જે પક્ષીઓ છે એ પક્ષીઓ કાંઈક મનુષ્યને મળતા આવે ને એવા અવાજ કાઢી શકે, પણ મનુષ્ય જેવા તો નહીં જ. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે. પણ એક મનુષ્ય જ એવું માણસ છે કે પોતે જીભ વડે કોઈ પણ પ્રકારનો ગમે એવા પ્રકારનો અવાજ કાઢી શકે. પશુ પંખીઓ એમ કરી શકતા નથી અને પશુ પંખીઓ આમ બીજાનો અવાજ પણ કાઢી શકતા નથી. માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. અને એટલા માટે જ જે મનુષ્ય છે ને એ પશુ પંખીઓ કરતાં કંઈક શ્રેષ્ઠ, કંઈક વધારે ગણાય છે. એક મનુષ્ય બીજા પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે, પશુ પંખીઓ તેમ કરી શકતા નથી. એક મનુષ્ય છે એ બીજા પ્રકારનો એટલે કે બીજા કોઈ પશુ પક્ષીનો અવાજ કાઢી શકે છે, પણ બીજા કોઈ પશુ પક્ષી હોય એ મનુષ્યનો અવાજ કાઢી શકતા નથી. માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરો, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે. એક મનુષ્ય છે એ બીજા માણસને કદાચ એમ કહે કે તું કૂતરા જેવો છે, તું ગધેડો છે, તું સુવર જેવો છે, તું હેવાન છે વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. અને જાનવરો છે એ જાનવરોને ક્યારેય આપણે એમ નથી કહેતા કે તું માણસ જેવો છે, તું આદમી જેવો છે, તું ઇન્સાન જેવો છે એમ કહીને આપણે એને ગાળ કાઢતા નથી. એટલે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. અને એટલા માટે જ આપણે એને જો ગધેડો કહીએ તો ગધેડો છે એ માણસથી ઉતરતી કક્ષાનો ગણવામાં આવે છે, ઉતરતી જાતિનો. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે. મનુષ્ય છે એમ કહી શકે છે કે હું એક શ્રેષ્ઠ છું જીભ વડે. અને એ કોના વડે કહી શકે તો કે પોતાની જીભ વડે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. અને બીજું કોઈ પ્રાણી હોય ને એમ કહી શકતું નથી કે હું પ્રાણીઓમાં શ્રેષ્ઠ છું, કારણ કે એને જીભ જ નથી.
એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે અને એ જ આપણે એના પરથી આપણે કહી શકીએ કે માણસને આપણે શ્રેષ્ઠ માનીએ છીએ, માણસને આપણે સારો માનીએ છીએ. તો એ કેના દ્વારા માનીએ? તો કે એની જીભ દ્વારા. અને આપણે જીભ દ્વારા જ કહી શકીએ કે મનુષ્ય છે એ શ્રેષ્ઠ છે. સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રી જેટલી જ છે. અને સમય હોય, સંજોગ હોય, એને અનુકૂળ થઈ જવાની, સમય અને સંજોગો પ્રમાણે અનુકૂળ થઈ જવાની પરિસ્થિતિ કે શક્તિ સ્ત્રીઓ જેટલી જ છે. સ્ત્રીઓમાં જેટલી છે એટલી જ આપણી જીભમાં પણ છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. પિતાના ઘરનું જે વાતાવરણ હોય એના કરતાં તદ્દન ભિન્ન એટલે તદ્દન અલગ પ્રકારનું વાતાવરણ હોય. એ વાતાવરણમાં આવેલી જે નવોઢા છે, નવોઢા એટલે નવી સ્ત્રી, નવી પરણેલી સ્ત્રી, એ પોતાના સાસરિયામાં નવીન પરિસ્થિતિમાં અનુકૂળ થઈ જાય છે. એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય એમ વર્તવા માંડે છે અને જાણે આ જ વાતાવરણમાં પોતે નાનપણથી ઉછરેલી હોય ને એમ વર્તવા માંડે છે. એ જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત એને અનુકૂળ થઈ જાય છે. અને એ જ પ્રમાણે જ્યારે જીભ પણ સંજોગો બદલાય છે, પરિસ્થિતિ બદલાય એટલે અને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકોની પ્રશંસા કરવા માંડી પડે છે. સુધારકો એટલે કે સારું કરનારા વ્યક્તિ હોય એની ઉપર તીવ્ર બાણ વરસાવતી આપણી જે જીભ હોય, જ્યારે સુધારો થઈ જાય ને પછી એમ થાય કે હવે આનાથી કોઈ ફરક નહીં પડે એટલે તરત આ સુધારો થઈ જતા જ સુધારકની પ્રશંસા કરવા માંડે છે. ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં તેના ગુણગાન ગાવા માંડે છે. ઘરના ખૂણે ઉપરી અધિકારી અમલદારની સખત ઝાટકણી કાઢતા, જ્યારે ઘરની અંદર પ્રવેશે છે ને ઘરનો જે ઉપરી અધિકારી હોય એટલે કે જે મોટો વ્યક્તિ અથવા તો પિતા હોય, એ પિતા ઘરની અંદર ન હોય તો એ અમલદારની સખત ઝાટકણી કાઢતી એટલે કે એ પિતાના સખત અવખાણ કરતી જીભ હોય જ્યારે ઉપરી અધિકારીના સાનિધ્યમાં આવી જાય છે એટલે કે ઉપરી અધિકારીની બાજુમાં એ બેસી જાય છે ત્યારે એના ગુણગાન ગાવા લાગે છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કાંઈક વાકસર તમાચો માર્યો. હવે એક પ્રસંગની વાત કરે છે કે એક ગાડીવાળો હતો. એક ગાડીવાળાએ એક નાનકડા છોકરાને કાંઈક વાકસર, કાંઈક એનો વાક હતો અને એને તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? કોણે એ કહે કે મારા છોકરાને તમાચો માર્યો છે, કોને માર્યું? એની છાલ ઉખેડી નાખું. આવા વ્યક્તિની તો એ કે હું છાલ ઉખેડી નાખીશ. જોઉં તો ખરો, હું જોઉં એ કે કોણે માર્યો? મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? મારા છોકરાને આંગળી અડાડવાની, મારવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈ અને આગળ આવ્યો. એમ બોલતો બોલતો એ છોકરાને લઈ અને આગળ આવે છે, આગળ વધે છે. છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું અને છોકરાએ એ ગાડીવાળાને બતાવ્યો અને કહ્યું આણે માર્યો છે. આ ગાડીવાળાએ કે મને તમાચો માર્યો. 6 ફૂટ ઊંચો ને બેસો રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી. હા, મેં માર્યો. શું છે? 6 ફૂટ ઊંચો એ વ્યક્તિ હતો અને 200 રતલ એટલે કે 60 કિલોની આજુબાજુ રતલ છે એ એક પ્રકારનું જૂના જમાનાની અંદર વજન માનવામાં આવે છે. તો 200 રતલ જેટલો એનો વજન હતો અને આવા વજનવાળા ગાડીવાળાએ કહ્યું, આગળ આવીને કહ્યું કે હા, મેં માર્યો તમાચો. બોલો કે શું છે? કહીને બાંય ચડાવવા માંડી. એમ કહીને પોતે બાંય ચડાવી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું અને છોકરાના પિતા હતા એની જીભે રંગ બદલી નાખ્યો અને રંગ બદલતા કહ્યું બહુ સારું કર્યું. એ તો એ જ લાગનો છે કે તમે બહુ સારું કર્યું, એને એક તમાચો માર્યો. આ વ્યક્તિ એ જ લાગનો છે. એક જ તમાચો શું કામ માર્યો? આ નહીં કે એક જ તમાચો શા માટે માર્યો? મારવા હતા ને બે ચાર તમાચા બીજાએ મારવા હતા ને. મારા દેખતા મારો બીજી એક થપાટ. મારા દેખતા કે મારા દીકરાને એક થપાટ મારી દો. આ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે અને આ પ્રકારે દરેકે દરેક વ્યક્તિની અંદર
સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી જ હોય છે. જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન, અને જેનામાં આ જેટલી વધારે શક્તિ હોય ને એટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન માનવામાં આવે છે, સમજુ અને શાણો ગણાય છે. રંગ બદલવાની રીત જેનામાં હોય ને એવો વ્યક્તિએ સમજુ અને સારો માણસ માનવામાં આવે. કામિની પેઠે જીભના જાદુને કામણ પણ અનેરા છે. અને કામિનીના પેઠે, કામિની એટલે જે સ્ત્રી હોય અપ્સરા, એ અપ્સરાની પેઠે એટલે અપ્સરાની જેમ જીભના જાદુને પણ કામણ અનેરા હોય, એમ જીભના જાદુના કામણ, જીભના પણ રંગ બદલવાની શક્તિ અનેરી છે. એ મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે. અને આ મોહિની એટલે સ્ત્રી છે, એ સ્ત્રીના મોહનાસ્ત્ર એટલે મોહ પમાડે એવા અસ્ત્ર પણ ભારે અસરકારક હોય છે. નયન બાણ કરતાં પણ જીહવા બાણ વધારે કાતિલ નીવડે છે. અને નયન બાણ કરતાં એટલે આંખના બાણ કરતાં પણ એની જીહવા એટલે જીભના જે વેણ છે ને એ વધારે કાતિલ નીવડે છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. ઘણી વખત એવું બને છે કે અમુક ઓળખીતા પુરુષ પર, અમુક ઓળખીતો પુરુષ હોય એના ઉપર કોઈ સ્ત્રી ફિદા થઈ જતી હોય ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. ત્યારે અલગ પ્રકારનું આશ્ચર્ય થાય છે કે આ શું, એવું એનામાં છે શું, આવું કે આ પુરુષમાં શું રહેલું છે. નથી રંગ, નથી રૂપ, નથી મર્દાની, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા, એવું તે એ સ્ત્રીએ એનામાં જોયું શું, આવું કે સ્ત્રીએ શું જોયું કે એના વગર એ રહી શકતી નથી. એમ સામાન્ય રીતે બધાને લાગે છે. આમ સામાન્ય રીતે આપણને બધાને લાગતું હતું. પણ તન, મન કે ધનના વૈભવ વળે નહીં, પરંતુ એ સ્ત્રીને એ પુરુષે તન, મન અને ધનના વૈભવથી નહીં, એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હોય છે. એણે તો કે જીભના જાદુથી, જીભની અસરથી એ વ્યક્તિનું મન હરી લીધું હોય છે. એ આપણે જાણતા હોતા નથી, આવું કે આપણે જાણી શકતા નથી. અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહાશ્રમી થયો હોત. ઈશ્વર પર જીભને વશ થાય છે. અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી જે ઉત્તરા હતી એણે નયનોના જાદુ ન અજમાવ્યા હોત અને એને જીભના જાદુ અજમાવવાનો પ્રયત્ન કર્યો હોત તો વધારે અવસર મળ્યો હોત તો એ પુરુષ છે એટલે કે અભિમન્યુ છે એ રણસંગ્રામમાં જઈ અને સ્વર્ગવાસી બનવાને બદલે એ સ્વર્ગવાસી ન બન્યો હોત, પરંતુ એ ધીર પુરુષ બની નમૂનેદાર એટલે એક સારો ગૃહાશ્રમી હોત. ઈશ્વર પણ જીભને વશ થાય છે. ઈશ્વર એટલે ભગવાન પણ આ જીભને વશમાં રાખે છે. માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્તોત્ર ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. એનું કારણ પણ આ જ છે. માત્ર કે મનથી નહીં પરંતુ આપણે જીભ વડે સ્તોત્ર ગાન એટલે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. એનું પણ કારણ આ એક જીભ જ છે. શેષનાગની 1000 જીભને લીધે જગત ગતિમાન રહી શક્યું છે. અને શેષનાગની 1000 જીભો છે અને એ 1000 જીભને કારણે જ આજે આપણું જે જગત છે એ જગત ગતિમાન રહી શક્યું છે. ને એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે. અને આ શેષનાગ ઉપર શયન કરે છે અને એના કારણે જ છે એ શયન કરવાને કારણે જે આપણી જીભ ભગવાન છે એ ભગવાન જાગ્રત રહી શકે છે, ભગવાન જાગ્રત થયા છે. જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભ ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે. જેમ દેશ દેશની જીભ અલગ અલગ દેશમાં જાઓ તો અલગ અલગ પ્રકારની જીભ હોય છે, ભિન્ન ભિન્ન પ્રકારની. એમ અલગ અલગ વ્યક્તિઓની જીભની ખાસિયત પણ જુદી જુદી હોય છે. અલગ અલગ વ્યક્તિઓ એની જીભ હોય એની ખાસિયત છે ને એ પણ અલગ અલગ પ્રકારની હોય છે.
કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે. કેટલીક જીભો એવી હોય છે કે શ્રોતા એટલે સાંભળનારાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. આખો વખત જે વ્યક્તિ સાંભળતો હોય ને એની કાનમાં તો ઘૂમ્યા જ કરતી હોય છે. કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને સાંભળનારને ડૂબાડી દે છે. અને કેટલીક જીભો એવી હોય છે કે જે આત્મપ્રશંસા કરતી હોય, જે પોતાની પ્રશંસા કરતી હોય, એટલે પોતાના વખાણ કરવામાં પોતાને અને સાંભળનારો જે વ્યક્તિ હોય એ બંનેને ડૂબાડી દે છે. તો કેટલીક સાંભળનારની ખુશામદમાં જ રચી પચી રહે છે અને કેટલીક તો એવી હોય કે સાંભળનાર હોય એની ખુશામદ એટલે સ્વાર્થ માટે કરેલા હદ અથવા તો બહારના વખાણ, બીજાના વખાણમાં જ રચીએ પછી રહેતી હોય છે. કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈ અને વાચાળ બને છે. કેટલીક જીભો એવી હોય કે જે જીભો સ્ત્રી મુખને જોઈ એટલે સ્ત્રીના મુખને જોઈ અને વાચાળ એટલે બોલકી બને છે. અન્યથા નહીતર મૂક થઈને રહે છે. નહીતર તો એ જીભ બંધ રહે છે. જીભ બહુવ્રીહી સમાસની પેટે અન્ય પદ પ્રધાન હોય છે. અને જીભ છે એ બહુવ્રીહી સમાસની પેટે, બહુવ્રીહી એટલે સમાસનો એક પ્રકાર છે જે એક કરતાં વધારે પદો હોય છે, પરંતુ એ પદની અંદર એક પદ એવું હોય કે જે ગાયબ થઈ ગયું હોય છે, જે અન્ય પદને મુખ્ય માનતું હોય છે. એમ આપણી જીભ છે એ પણ અન્ય પદ પ્રધાન સમાસની જેમ હોય છે. બીજાના જ મનના વિચારની વાહક બને છે. બીજાનું મન હોય એના વિચારો હોય એને વહન કરતું હોય છે, એની વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે, કેટલીક સોયની ગરજ સારે છે. કેટલીક જીભો એવી હોય છે કે જે કાતરનું કામ કરતી હોય છે, તો કેટલીક જીભો એવી હોય છે કે જે સોયની ગરજ સારતી હોય છે, એ સોય તરીકેનું કામ કરે છે. કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે અને કેટલીક જીભો એવી હોય છે કે જે નેતરની સોટીનો ખ્યાલ આપતી હોય. જીભને આપણે લૂલીનું અભિમાન આપ્યું છે, પણ એ લૂલી હશે તો એ ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે. જીભને આપણે લૂલી કહી છે. લૂલી એટલે એક જીભ જ કહેવાય છે. જીભને આપણે લૂલી તરીકે ઓળખીએ છીએ, એનું અભિધાન આપ્યું છે, પણ એ લૂલી હશે તો એ ઈશ્વર કૃપા પામેલી, એ ભગવાનની કૃપા પામેલી જ હશે. પંગુના જેવી હશે. પંગુ એટલે લંગડી હશે. આખો ગીરી ઓળંગી શકે એવી. પંગુ એટલે કે જે પગ હોય અથવા તો લંગડો હોય એ કદાચ આખો ગીરી એટલે કે આખો પર્વતને ઓળંગી શકે છે. જગતમાં જે કાંઈ થાય છે સારું નરસું, આનંદ કંકાસ, આત્મશ્લાઘા, ખુશામત, વિવાહ ને વર્ષી, માંદગી ને તંદુરસ્તી એ સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે. જગતની અંદર જે કાંઈ વસ્તુ બને છે એ બધું જ જીભને લઈને જ થાય છે. જીભ સિવાય કોઈ બીજું કરી શકતું નથી. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે. અને એક સિદ્ધાંત તરીકે આપણે જોઈએ ને તો જીભ ઉપર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યની અંદર છે. મનુષ્ય એની ઉપર અંકુશ રાખી શકે છે, પણ ખરી રીતે જોતાં સત્તા હેઠળ એ દબાઈ જાય છે. અને ઘણી રીતે જોઈએ તો સત્તાની હેઠે એ દબાઈ જાય છે. જીભ કોઈ ઉપરી અધિકારીની સત્તા એની ઉપર આવે ને એટલે એ દબાઈ જાય છે. એ પોતે પોતાના વિચાર વ્યક્ત કરી શકતી નથી. સમાજ, ધર્મ ને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે. સમાજ, ધર્મ અને કાયદાની રૂએ આપણે જોઈએ ને તો પુરુષ છે ને એ સ્ત્રીનો સ્વામી છે. એ સ્ત્રી ઉપર સત્તા ભોગવી શકે છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. પણ વસ્તુતઃ એવું થાય છે કે ઘરની અંદર જાય ને એટલે જાણે સ્ત્રીનો ગુલામ છે એવું વર્તન કરવું પડે. એ જ રીતે જીભના તાબામાં એ રહે છે. એ જ રીતે જીભના તાબાની અંદર મનુષ્ય રહેતો હોય છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે વિકસે અને વણસે છે. એનો જે વિવેક છે, એનો જે ધર્મ છે, એની જે કાંઈ વસ્તુ છે એ બધી જ જીભનો આધાર રાખે છે, જીભ ઉપર રહે છે અને પોતે શું કરે છે તો કે એના દ્વારા એ વિકસે છે અને વણસે એટલે આગળ વધે છે. મનુષ્ય એટલે જ જીભ, અને મનુષ્ય એટલે જ જીભ કહેવામાં આવે. અને વણસવું એટલે કે બગડવું, એને વિકસે છે અને બગડે પણ એના દ્વારા જ.
મને લાગે છે કે ઈશ્વરે આ માણસ યંત્ર ઘડ્યું, પણ ક્યાંક તો એને બહુ ઉતાવળ કરી હશે, ક્યાં તો યંત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં હોય. કે મને લાગે છે કે આ ઈશ્વરે એક માનવ યંત્ર ઘડ્યું, માણસને ઘડ્યો, તો માણસને ઘડવામાં કદાચ એને ઉતાવળ કરી હશે, કે એ યંત્ર ઘડવાનો એને જાજો કે અનુભવ નહીં હોય, આ યંત્ર બનાવવાનો જાજો અનુભવ નહીં હોય. થઈ શકે એવી કેટલીય સગવડો એને કરી નથી, અને કેટલીક એવી સગવડો થઈ શકે કે જે સગવડો ભગવાને માણસ ઘડવામાં કરી નથી. સ્ક્રૂ બદલવાને બદલે કેટલીક વસ્તુ એને એમની એમ જડી દીધી. સ્ક્રૂ મૂકવાને બદલે અમુક વસ્તુમાં સ્ક્રૂ મૂકવાની જરૂર હતી, અને એ સ્ક્રૂ મૂકવાને બદલે આ માણસને એમનો એમ જ જડી દીધો છે, કે આખે આખું એક જ કરી દીધું છે. જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો આપણે કે જ્યારે ધારીએ ત્યારે આપણે જીભને આપણા મોઢામાંથી કાઢી અને બાજુમાં મૂકી દીધી હોત, એવી રચના કદાચ કરી હોત તો કેટલી સગવડ થાત, કેવી સગવડ બની જાત. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકો ને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે. ક્યાંય નાટકમાં જાય, ક્યાંય સિનેમાઘરમાં જાય, ક્યાંય સભા હોય, એમાં જે પ્રેક્ષકો એટલે કે સાંભળનારા જે શ્રોતાઓ છે એ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરે છે અને બીજાને દખલ કરે છે, બીજાને બદલવાની કોશિશ કરે છે. તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ સભા સ્થાનમાં દખલ કરવામાં આવતા હોત તો એના બદલે કે સૌને કે પોતપોતાની જીભ છે એ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂકવા દેવામાં આવે, કે બધા પોતપોતાની જીભને જુદી જુદી ડબ્બીમાં મૂકો અને પછી જ આ સભા સ્થાનમાં, આ સભાની અંદર એને દાખલ કરવા જોઈએ. નાટક તો એ કે શું બને, તો કે નાટક, સિનેમા અને સભા આપણને કેટલાક વધારે આનંદદાયી લાગે. તો આવી નાટક હોય, સિનેમા હોય કે સભા હોય, ત્યાં આનંદદાયી લાગે. શા માટે? તો કે આખો વખત બોલબોલ કરી કંટાળી આપનાર વ્યક્તિને મળવા જતા જીભ ત્યારે એના મોંમાં નથી. આખો દિવસ કે કંટાળો આપી બોલબોલ કરી અને કંટાળો પામેલી જે વ્યક્તિ હોય એ વ્યક્તિને તમે મળવા જાઓ ને ત્યારે તમારા મોઢામાં જીભ ન હોય, પણ ઘી ચોપડીને કબાટમાં મૂકી છડી છે એમ ખાતરી કરી અને નિર્ભયપણે આપણે મળવા જઈ શકાય. પણ એની ઉપર કે ઘી ચોપડી અને આપણે આપણા કબાટમાં મૂકી દીધી એમ ખાતરી કરીને જ આપણે કે બીજા વ્યક્તિને મળવા જઈ શકાય. કોઈ પણ ગુસ્સે થઈ જઈએ ત્યારે કહલ અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતાં પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ મારામારીને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકાય. અને ક્યારેક એવું બને કે કોઈ કલહ થતો હોય, કોઈ કંકાસ થતો હોય, તો એના ઉપર ગુસ્સો આવે એ પહેલાં જ આપણે આપણી જીભને કાઢી અને આપણા ગજવામાં મૂકી દે. અને જ્યારે આવું કરી દે ત્યારે શું થાય, તો કે ત્યારે આવી મારામારી અને ગાળાગાળીના જો પ્રસંગ આવે જ ને તો એ પ્રસંગ આપણે સહેલાઈથી ઉકેલી શકે. બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે, તેને બદલે તેની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતાના વધારે સારી રીતે જાળવી શકત. કોઈ બળવાખોર ભાષણ કરનારો વ્યક્તિ હોય અને એ વ્યક્તિને પણ દેશની સરકાર છે એ કેદમાં પૂરી દે, એના કરતાં તો એની જીભ કાઢી અને જપ્ત કરી લે અને સુરક્ષિતતા વધારે સારી જાળવી શકત. કદાચ કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાત, અને ક્યારેક એવું બને કે આવી સ્ક્રૂવાળી જીભ મૂકી હોત તો જીભની અદલાબદલી થઈ જાત, પણ એમાં કાંઈ નુકસાન ન થાત. પણ આમાં કાંઈ નુકસાન ન થાત, ઉલટાનો ફાયદો જ થાત, ઉલટાનો આવો ફાયદો બને. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવ ભરી વાણીના ઉદ્ગાર કાઢી શકાય. બાળકના મોંમાં કોઈ કે વૃદ્ધની જીભ આવી જાત તો અનુભવ ભરી વાણીના કદાચ ઉદ્ગાર કાઢી શકત. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોંમાં જઈને રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડી અને રામ, રહીમ અને ગોડની એકતા આપોઆપ સિદ્ધ કરી શકે. હજીએ ઈશ્વરને એટલો સુધારો કરવાની સૂઝે તો ખોટું નથી, અને હજી પણ જો ઈશ્વર આપણી અંદર એટલો સુધારો કરી લે ને
તો આ સુધારામાં કંઈ ખોટું નથી. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. પ્રતિકૂળ સંજોગોમાં ખરાબ સંજોગો હોય અને આ સંજોગોમાં પણ જો આનંદથી કઈ રીતે કર્તવ્ય બજાવતા જવું, આપણે કર્તવ્ય કરતું જવું, એ પણ આપણને જીભ શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, આગળ એના 32 ભાઈઓ જેવા એકદમ મજબૂત દાંત છે, ઘણા મોટા મોટા દાંત. પાછળ ગળાની ઊંડી ખાય, અને પાછળ ગળું છે એમાં ઊંડી ખાય છે. અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સતત મારો, અનેક પ્રકારના એની ઉપર ટાઢા કે ઊના, તીખા અને ખારા પદાર્થો એનો સતત મારો આપણી જીભ ઉપર થાય. સંચાલન માટે ઓછામાં ઓછી જગ્યા, પોતાને સંચાલન કરવા માટે જીભને ઓછામાં ઓછી જગ્યા છે. સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું. સૂર્યનો પ્રકાશ જરા પણ એની ઉપર આવતો નથી, આવી અંધારી જગ્યામાં, આવી સાંકડી જગ્યામાં એને લપાઈને રહેવું છે. આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિ જીભની છે, છતાં પણ આપણી જીભ છે એ આનંદમય રીતે, આનંદ સાથે નિર્ભય થયા વગર પોતે કંઈક કાર્ય કરી જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને, હૃદયના વિચારો, ભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે. ખાનપાનનો રસાસ્વાદ માણે છે, ખાવા પીવાનો રસાસ્વાદ માણી અંદરનો તો અંદરનો, અને મનને, હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરી બહારના સંસાર સાચવે છે. સુખી થવું હોય તો મનુષ્ય સંસારના ઝલક મલવત નહીં, પણ મુખ જીભવંત રહેવું એવો સાંભળે એને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલીએ સંભળાય છે. જે વ્યક્તિએ સુખી થવું હોય ને તે મનુષ્ય સંસારમાં ઝલક મલવંત નહીં, એટલે કે કમળ જેવા પાણીમાં રહે છે તેમ, જલ કમલવત એટલે જળ કમળ જેવા પાણીમાં રહેવું નહીં, પણ મુખ જીભવંત એટલે જીભ જેમ મુખમાં રહે છે તેમ, જીભ જેમ મુખની અંદર ઓછી જગ્યામાં રહે છે ને તેમ એ કે આપણે રહેવું જોઈએ. અને આવું વ્યક્તિ જે ગૂઢ રહસ્ય જે જાણી જાય છે ને એ વ્યક્તિને ઉપદેશ મળી જાય છે અને ઉપદેશ સંભળાવે છે, અને એના કારણે થઈ અને આપણે જીભને સારી રીતે રાખી શકીએ છીએ. અહીં તમારે જે આ 11મું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે.